પાડી એપીએમસી માર્કેટથી કેરી ચોરી કરી ગયેલા ચોરોને ઝડપવામાં મળી સફળતા। સીસીટીવી અને બાતમીદારો દ્વારા માહિતી મેળવી પોલીસે કેરી ચોરને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી હતી। પાડી એપીએમસી માર્કેટમાં હદમાં કેરી વેચતી મહિલાઓના કેરી વેચવાના મંડપમાંથી ટેમ્પો લઈ આવેલો ચોર કેરી ભરેલા 24 જેટલા કેરેટ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। જે કેરી ચોરને ઝડપી પાડવામાં પાડી પોલીસને સફળતા મળી છે। જે ચોર ઉરવાડનો અને ટેમ્પો ભાડે ફેરવવા સાથે શાકભાજીનો વેપાર કરતો હોવાની માહિતી મળી છે। પાડી 4 રસ્તા એપીએમસી માર્કેટની હદમાં સ્થાનિક બહેનો વર્ષોથી માર્કેટમાંથી કાચી કેરી ખરીદી કર્યા બાદ પકવીને ત્યાં જ નેટના મંડપ બાંધી છૂટક કેરી વેચી વર્ષભરની કમાણી કરતી આવી છે। ત્યારે ત્યાં કેરી વેચતી મહિલાઓના મંડપમાંથી ગત તારીખ 15 જૂનના રાત્રિના ટેમ્પો લઈ આવેલો ચોર મંડપની નેટ કાપી મંડપમાં મૂકેલી 24 કેરેટ ભરેલી કેરીઓ અંદાજે રૂપિયા 30,000ની કેરીઓ ટેમ્પામાં ભરી ચોરી કરી ગયો હતો। જે ચોરની કરતૂત એપીએમસી માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે ચોરને ઝડપવા માટે પાડી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ અને પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસની ટીમે કામે લાગી હતી। પોલીસે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ખણખોદ સાથે બાતમીદારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને કેરી ચોરીને ભાગેલો ઉરવાડ મોરાફળિયા તળાવની પાર પાસે રહેતો રવિ ચંદ્રકાંત ભાન ચૌહાણ ઉંમર 21ની ધરપકડ બુધવારના રોજ કરવામાં આવી છે। જે ટેમ્પો ભાડે ફેરવતો હોય અને શાકભાજીનો વેપાર કરતો હોવાની માહિતી મળી છે। જે અવારનવાર પાડી એપીએમસી માર્કેટ ખાતે આવતો હતો અને હાલ કેરી મોંઘી કિંમતમાં વેચાતી હોય કેરી જોઈ તે લાલચમાં આવી ચોરી કરી ગયો હતો અને અન્ય માર્કેટમાં વેચી પણ દીધી હોવાની વિગતો મળી છે। હાલ પાડી પોલીસે તેની પાસેથી ચોરી કરવા ઉપયોગમાં લીધેલો ટેમ્પો કબજે લીધો છે। આ સાથે તેણે અન્ય જગ્યાએથી પણ કેરી ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે।